ધોળકા સોનારફોઈ ધનજી ચકુના ડેલા પાસે રાઠોડ અર્જનભાઈ ત્રિકમભાઈના પતરાવાળા મકાનમાં અચાનક આગ લાગતા ધોળકા નગરપાલિકા તરફથી તાત્કાલિક ફાયર સ્ટાફ ઘટના સ્થળે દોડી આવતા નગરપાલિકાના ફાયર જવાનોએ ભારે જહેમત ઉઠાવી આગને કાબૂમાં લેવા આગ ઉપર ધીરે ધીરે કાબૂ મેળવવામાં સફળતા મેળવેલી. આ સ્થળે યુજીવીસીએલ લાઇનમેન વિષ્ણુજી ઠાકોર તેમજ અન્ય સ્ટાફ મિત્રોએ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી કોઈને ઇલેક્ટ્રિક શોક ના લાગે તે માટે પાવર બંધ કરી તેમજ સમજશક્તિ પ્રમાણે સુંદર કામગીરી કરી સોનારફોઈના યુવાનોએ પણ આગને કાબૂ બનતા પ્રયત્ન કરેલ. આગના લીધે ઘરની તમામ ઘરવખરી બળીને સાફ થઈ ગઈ હતી. ધોળકા નગરપાલિકા ફાયર સ્ટાફના મહેશભાઈ વાઘેલા, વિરેન્દ્રસિંહ, ફતેહસિંહ, શોએબભાઈ, નારજીભાઈ, ચિરાગ રાણા, સંજય દેસાઈ, અનિરુદ્ધસિંહ રાવલ તેમજ સાથી મિત્રો સતત સવા કલાક આગ બુઝાવવા પર પ્રયત્ન કર્યો. આખરે આગ કાબૂમાં કરવા માટે સફળતા મેળવી. ધોળકાના આ વિસ્તારમાં આડેધડ દબાણોના કારણે ફાયર સ્ટાફને લાઈબંબા આગ લાગી એ ઘર સુધી પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ક્રાઇમ રિપોર્ટર મહેશ સોનારા, ધોળકા.